हरिओम विद्यार्थी मित्रों, हवे वरावी बावीनो बीजो भाग जोईए। बीजा भागनी अंदर आपणे सोनेट भाषा सज्जता सोनेटनुं काव्य स्वरूप। तो सोनेट काव्य स्वरूपनो उद्भव क्यां थयो, केवी रीते साहित्यमां आव्युं ए जोईए। भूमिका, लक्षणों अने आपणे पण सोनेट बनाववुं होय तो केवा लक्षणों धरावतुं होवुं जोईए। भूमिका जोईए એટલે પૃષ્ઠભૂમિની સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરાઓ હોય છે। નિયમો અને પરંપરાઓ હોય તે જુદા જુદા સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે। ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે। સોનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે, વિદેશનું સ્વરૂપ છે। અંગ્રેજી ભાષાને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ, ગઝલ અને હાઇકુ એવા અન્ય સ્વરૂપો છે। સોનેટ મૂળ ઇટલીમાં ઉદ્ભવ્યું। વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી એ લઘુ રચના છે। વાદ્ય એટલે વાજિંત્ર સાથે। ચોથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું। એના લક્ષણો જોઈએ। લક્ષણો: સોનેટ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે। ઉર્મી કાવ્યનો એક પ્રકાર છે। ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે। અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે। એને આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહી શકીએ। સોનેટ માટે 14 પંક્તિની મર્યાદા, 14 પંક્તિવાળું હોવું જોઈએ। મર્યાદા એના ઉદ્ભવ કાળથી સ્વીકારવામાં આવે છે। તો જો આ પણ કાવ્ય 14 પંક્તિનું હશે। એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાંસવાનું હોય છે, તેમજ ગાંઠનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે। કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાઓ સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે। ભાવ પલટાઓ સિદ્ધ કરવામાં, ભાવોને સિદ્ધ કરવા। વિભાજન અને પ્રાસ: સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબદ્ધ કાવ્ય રચના છે। તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ હોય છે। હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે। પ્રાસ રહિત પણ થાય છે। ખરેખર તો આ કાવ્ય ભાવ અને તેનો મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે। પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્ય કૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય। બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે। 3 કાવ્ય સંગ્રહો આપ્યા: મોગરો, વધામણી અને ભણકારા। એ પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકોર અને છીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે। ઉષ્ણસ તો ખરા, લાભશંકર ઠાકર અને છીનુ મોદીએ પણ આ પરંપરા જાળવી રાખી। તો આ તો આપણી ભાષા સોનેટ, ભાષા સજ્જતા। સોનેટ શું છે? સોનેટની રચના કરે તેના લક્ષણો કયા, કે રીતે પ્રાસબદ્ધ લખી શકાય, એની આખી સમજૂતી હતી। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે
અભ્યાસ જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ચોરસમાં દર્શાવો. ઘરના સભ્યો વારા પરથી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે, લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે, બધાને પ્રવાસ સાથે જવાનું છે, ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી. તો અહીંયા આવશે એનો સાચો જવાબ ક, દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. બીજો, ભાભીનું ભર્યું ઘર એટલે શું? ક, સુખી સમૃદ્ધ. ખ, પરિવાર સાથેનું ઘર. ગ, સામાનથી ખીચોખીચ ભરેલું ઘર. ભાભીએ વસાયેલું ઘર. તો ભાભીનું ભર્યું ઘર પરિવાર સાથેનું ઘર. ત્રીજો પ્રશ્ન, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? ધંધાર્થે, ઝઘડાના ડરથી, પોતપોતાના વિકાસ માટે, અભ્યાસ માટે. તો ક આવે ધંધાર્થે. આગળ, સંતાનોને કોણ વરાવવા ગયું? પાડોશી, સગા સંબંધી, બા, મિત્રો. તો સંતાનોને બા વરાવવા ગઈ. પાંચમો, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. દર્શક, સ્નેહરશ્મિ, સુંદરમ, ઉષ્ણસ. તો અહીંયા ઉષ્ણસ ગ. હવે પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યનો ઉત્તર આપો. તો અહીંયા સંતાનો, પહેલો પ્રશ્ન, સંતાનો પાસા વિદાય કેમ થાય છે? તો સંતાનો પાસા વિદાય થવાનું કારણ દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ, પૂરી થતાં ધંધાને દૂર દૂર વસતા સંતાનો પાસા વિદાય થાય છે. દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો, પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું. ઘર શાંત કેમ થઈ ગયું? તો સવારે મોટાભાઈ તેમની પત્ની અને બાળકોનું પોતાનો પરિવાર લઈને રવાના થઈ ગયા, એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું. આમ આખું ઘર શાંત થઈ ગયું. ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? તો ઘરની શાંતિ તૂટી જવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાથી દૂર દૂર વસતા બાના સંતાનો એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. બા પગથિયા પાસે કેમ બેસી ગયા? તો બા પગથિયા સાથે કેમ બેસી ગયા? તો જ્યારે પોતાના બધા સંતાનોને ક્રમશઃ વરાવીને આવીને પોતાનું આખું ઘર ખાલી થઈ ગયેલું જોયું તો બાને ખૂબ જ દુઃખ લાગ્યું અને એ દુઃખને કારણે પગથિયા પર બેસી ગયા. સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો વિદાયની આગલી રાત્રે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે સુનસાન ઘરમાં તેમણે સંતાનો વગરનું એકાકી જીવન વિતાવવાનું હતું. એવી લાગણી હતી. વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? તો વિદાય થતા ભાઈઓની પત્ની વિશે
તો એક સ્મિત નવોઢા અને પ્રિય સ્મિતવતી, આ બે ઉપમાઓ આવે છે. નવોઢા, પ્રિય વચન, મંદ સ્મિતવતી, એવી ઉપમાઓ આપી છે. પ્રશ્ન 2, બાને મૂકીને જતા ભાઈઓને પણ બા જેવી વેદના અનુભવી હશે એ વિચારીને ચર્ચા કરો. તો બાને મૂકીને જતા ભાઈઓમાં વેદના અનુભવી બાને મૂકીને જતા ભાઈઓને પણ બાના જેવી વેદના અનુભવી હશે તો ના. તો બાને મૂકીને જતા ભાઈઓના મનમાં પણ વેદના બહારથી તો દેખાતી હશે કે તો ખૂબ દુઃખી છે, પણ અંદરથી એમને કોઈ બાના પ્રત્યે એટલું બધું રહેશે નહીં, કારણ કે હવે તેમનો પરિવાર હતો, પરિવાર સાથે તેઓ સુખી હતા, પોતાના ધંધાર્થે જવાના હતા અને સુખના કારણે એ બાને વિસરી ગયા હશે. એ બાના જેવી વેદના એમનામાં નહીં હોય. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સવારે બાબીનું એટલે આવ્યું આપણે એ સવારે ભાભી, સવારે એટલે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ બાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગરું, બપોરે બે બાઈ અવર ઉપડ્યા લય નિજની, નવોડા બાર્યા પ્રિય વચન મંદ સ્મિતવતી. તો આ કાવ્ય પંક્તિ હતી. નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. વરાવી બા આવી પડી બેસી પગથિયે. તો અહીંયા પહેલાંથી છેલ્લે સુધીનો ભાવાર્થ છે. છેલ્લી બે પંક્તિઓનો ભાવાર્થ. તો છેલ્લી બે પંક્તિઓનો ભાવાર્થ આપણે જોઈએ કે પોતાના સંતાનોને એક પછી એક વરાયને બા ઘરે પાછી ફરી, પરંતુ આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોઈ એટલે દુઃખથી ભાંગી પડે તે પગથિયે જ બેસી ગઈ. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. જનની, તો અહીંયા જનેતા માતા, રજની રાત્રિ, નિશા ભાર્યા પત્ની, વધુ જરટ ગરડું વૃદ્ધ, નવોડા નવપરણિત નવવધુ. વિરુદ્ધાર્થી શબ્દ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. નિયત, અનિયત, મિલન, વિરહ, મંદ, તીવ્ર, સ્મિત, રુદન. નીચેના વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો. સગરું શાંત થઈ ગયું, ઘર વસ્તી અડધી ગઈ. તો અહીંયા એનો લખવાનું હોય ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગરું. કાલે તો જવાના ગળતણા જનક જનનીને, જવાના કાલે તો જનક જનનીને ગળતણા. આવી
બા સકલ નિજ સંતાન ક્રમશ વરાવી બાવી નિજ સંતાન નિજ સકલ સંતાન ક્રમશ નિયત કરી નિહાર્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો નિહાર્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઉપડ્યા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા। તો આ તો આપણો અભ્યાસ સ્વાધ્યાય અને ભાષા સજ્જતા। તો વિદ્યાર્થી મિત્રો તમારે આ અભ્યાસ સ્વાધ્યાય અને ભાષા સજ્જતા તૈયાર કરી દેવાની અને તમારા નોટબુકમાં સારા અક્ષરે લખી પણ દેવાની।